નગરના ધણાદ બાકડથી રાજ સીતાપુર સહિતના 15 ગામોમાં ઘૂડખરાના ત્રાસથી ખેડૂતો ત્રાસ થયા છે। ખેડૂતોએ આક્ષેપ છે કે ઘૂડખરોના 200 થી 300 ટોળા ખેતરોમાં ઘૂસીને કપાસ, મગફળી જેવા ઊભા પાકનો નાશ કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ મુદ્દે ખેડૂતોએ વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાને પણ રજૂઆતો કરી છે અને ઘૂડખરોને પણ અભયારણ્યમાં ખસેડવાની ઉગ્ર માંગ પણ ઉઠાવી છે। સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો અને સાહેબે તમે એ જે જ્યાં ફોલ્ટ છે ને એ ફોલ્ટ અમે પકડાયો કે સાહેબ તમે ગવર્મેન્ટ આનો પાછળ ખર્ચો કરે છે અને તોય અમારું ખાય છે, તો અહીંયા જ્યાં ઇમ્પ્લિમેન્ટ નથી થતું એની તમે તપાસ કરો। માંગમાં એવું છે કે ઘણા જે ઘૂડખર છે 300 થી 400 એ ઘૂડખરને લઈ અને પાટડીના કચ્છના નાના રણમાં મૂવ કરી દેવામાં આવે એ અમારી માંગ છે। રજૂઆત સાંભળી તમારી? રજૂઆત સાંભળી અને પીકે સાહેબ પ્રમાણે સાંભળ્યું। સાંસદ સભ્ય ચંદુભાઈ શિવરાએ અમને ઘણું આશ્વાસન આપ્યું।